हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નવો નાસ્તો। જો તમે આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો, તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો તેવો ઝટપટથી બની જાય તેવો નાસ્તો તમે ફક્ત 30 મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો। તો એક મોટા બાઉલમાં આપણે અડધો કપ સૂજી એડ કરીશું। ત્યારબાદ તેમાં 1/4 કપ જેટલું મોરું દહીં એડ કરીશું અને અડધો કપ આપણે તેમાં પાણી એડ કરીશું અને 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને મિક્સરના મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો ઢાંકણ ઢાંકી તેને સાઈડમાં મૂકીશું રેસ્ટ માટે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી રાઈ એડ કરીશું અને રાઈ એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 મીડિયમ નાની ચોપ કરેલી ડુંગળી એડ કરી અને મિક્સ કરીશું। સરસ રીતે ડુંગળી અને મરચાંની પેસ્ટ સતળાય એટલે તેમાં આપણે 1 મોટી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 2 મોટા બટેટાને મેં બાફીને તૈયાર કરી લીધા હતા તો તેને એડ કરીશું અને એમાં દાણા એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે સ્ટફિંગ છે તે આ રીતે એકદમ સરસ એવું આપણું આ રીતે બનવું જોઈએ। તો સ્ટફિંગ એકદમ રેડી છે તો તેને પણ આપણે હવે સાઈડમાં મૂકીશું। હવે આપણે જે સૂજી પલાળીને મૂકી હતી તેને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી અને તેમાં પાણી એડ કરીશું થોડું અને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ઘટ એવું બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું બેટર તૈયાર છે। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને આપણે ચમચાની મદદથી આ રીતે થોડું એવું લઈ લઈશું હાથમાં અને તેને એકદમ ગોળાકાર નાની ટિક્કીમાં રેડી કરી લઈશું। તો આ રીતની મેં ટિક્કી વાળી લીધી છે, તમે જોઈ શકો છો। ગેસ ઉપર આપણે કઢાઈ મૂકીશું અને તેને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ગરમ કરી લેવાની અને આ રીતે થોડું બેટર લઈ લઈશું ચમચામાં અને આ રીતે ગોળ પાથરી દઈશું। હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું ટિક્કી વાળી હતી તે આ રીતે તેની ઉપર મૂકી દઈશું અને બેટરને પણ આ રીતે કવર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કવર કરી લીધું છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કરી અને ઢાંકણને ઢાંકી દઈશું। હવે બંને એક સાઈડથી એકદમ સરસ રીતે શેકાઈ જાય 2 મિનિટ માટે આપણે કૂક કરી લીધું છે વન સાઈડ। તો હવે આપણે તેને પલટાવી લઈશું અને ફરીથી આ રીતે તેલ લગાવી અને ઢાંકણ ઢાંકી દઈશું। તો ફરીથી આપણે 2 મિનિટ કૂક કરી લેવાનું છે અને પછી તેને ઢાંકણ ખોલી અને તેને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું આ નવો નાસ્તો બનીને રેડી થયો છે। તો હવે તેને કાઢી લઈશું અને ફરીથી તેને એ જ રીતે આપણે બનાવીને રેડી કરી લઈશું। તો કઢાઈમાં આપણે બેટર એડ કરીશું, ત્યારબાદ આપણે જે સ્ટફિંગ છે તે એડ કરી અને ફરીથી કવર અપ કરી લઈશું બેટરથી અને તેને પણ એ જ રીતે 2 મિનિટ બંને બાજુથી શેકી લેવાનું છે। ખૂબ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થાય છે। તો એ જ રીતે મેં બધા જ બન તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો ખૂબ ટેસ્ટી એવા અને એકદમ ઝડપથી એવા બનીને રેડી થઈ જાય છે। તો તમે વડાપાઉં પણ ભૂલાવી દો, દાબેલી પણ ભૂલાવી દો તેવો આ નવો નાસ્તો
ખૂબ ટેસ્ટી એવો બનીને રેડી થાય છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો નાસ્તો બનીને રેડી થયો છે. આપણો ખૂબ ટેસ્ટ એવો લાગે છે, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.